मनीषा नजर करिए हेडलाइंस पर। મેં કોઈ વિભાગ પર આરોપ લગાવ્યો નથી, મહેસૂલ વિભાગ અંગે આપેલા નિવેદન સામે સીએમનો જવાબ। કોંગ્રેસના નારાજ નેતાઓને લઈ સૌથી મોટા સમાચાર, અમિત ચાવડા વિરુદ્ધ 17 જેટલા નેતાઓએ હાથ ધરી સહી ઝુંબેશ। વિવાદોની વચ્ચે એબીવીપીના અધિવેશનમાં પહોંચ્યા કુલપતિ, એનએસયુઆઈ કુલપતિનો આ મુદ્દે કર્યો હતો ઉગ્ર વિરોધ। રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, અમદાવાદના રાણીપમાં ખુલ્લેઆમ દારૂના વેચાણનું સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ। યુપીમાં 80 બેઠકો જીતવાનું લક્ષ્યાંક, રામ મંદિર બનીને રહેશે યુપીના નવનિયુક્ત પ્રભારી ગોરધન ઝડફિયાનો વિશ્વાસ। પાટણના વારાહીમાં નિશ્ચિત સમુદાય દ્વારા હુમલાના મામલે પીડિતોની ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત, ન્યાય ન મળે તો હિજરતને આપી ચીમકી। વિગતવાર સમાચારમાં વાત કરીએ, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે કલેક્ટરને ભલામણ કરી છે, ટેકાના ભાવે મગફળીની ધીમી ખરીદીને લઈ ફરિયાદ કરી છે। ધાનેરામાંથી 7000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ અત્યાર સુધી માત્ર 1000 ખેડૂતોની જ મગફળી ખરીદાય છે। મગફળી ખરીદીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે। મગફળી ખરીદીની પ્રક્રિયાને લઈ અનેક જગ્યાએથી જ્યારે ફરિયાદો થતી હોય છે, ત્યારે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે કલેક્ટરને ભલામણ કરી છે, ટેકાના ભાવે મગફળીની ધીમી ખરીદીને લઈ ફરિયાદ કરવામાં આવી છે। ધાનેરામાંથી 7000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ અત્યાર સુધી માત્ર 1000 ખેડૂતોની જ મગફળી ખરીદાય છે। મગફળી ખરીદીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે। તો ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે આ અંગે ફરિયાદ કરી છે। મગફળીની ધીમી પ્રક્રિયાને લઈ પત્ર લખી ફરિયાદ કરી છે। 1000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, માત્ર 1000 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે, ત્યારે 7000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, 1000 ખેડૂતની મગફળી ખરીદવામાં આવી છે। આ ખૂબ જ ધીમી પ્રક્રિયા મગફળી ખરીદીની ચાલી રહી છે, જેને લઈ ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે કલેક્ટરને ભલામણ કરી છે, ટેકાના ભાવે મગફળીની ધીમી ખરીદીને લઈ ફરિયાદ કરી છે। વધુ માહિતી આપશે સંવાદદાતા પરેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, ધાનારાના એમએલએ દ્વારા ખાસ કરી મગફળીમાં જે ખૂબ જ ધીમી ખરીદી કરવામાં આવી રહી છે, ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, તેને લઈ શું ભલામણ કરવામાં આવી છે? ચોક્કસથી મનીષા, જે રીતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જે જાહેરાત કરી હતી, જ્યારે મગફળીમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા। જો કે ધાનેરાની જો વાત કરીએ તો ધાનેરામાં 7000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન મગફળી માટે કરાયું હતું, પણ તેમાંથી હજી સુધી 1 માસથી જે મગફળીની ખરીદી ચાલુ છે, તેમાં ફક્ત 1000 ખેડૂતોને જ મગફળી તોલાઈ છે। જો કે હજી 6000 જેટલા ખેડૂતોની મગફળી લેવાની બાકી છે। ત્યારે આજે ધાનેરાના જે કોંગ્રેસના જે ધારાસભ્ય નાથાભાઈ પટેલ છે, તેમને મગફળીની ધીમી પ્રક્રિયાને લઈને આજે કલેક્ટરને જાણ કરી હતી, અને કલેક્ટરને જાણ કરતા કીધું હતું કે જે રીતે મગફળીની ધીમી પ્રક્રિયા ચાલી રહી છે અને જે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે, જેને લઈને વધુ સેન્ટરો મગફળીના શરૂ કરવામાં આવે, અને જે મગફળીની ધીમી પ્રક્રિયા છે અને ખેડૂતોને જે હેરાન થઈ રહ્યા છે, જે દુષ્કાળની પરિસ્થિતિ હાલ છે, ખેડૂતો માટે પૈસાની જે સંકટ હાલ જે તોળાઈ રહ્યું છે, તેને લઈને મગફળી ઝડપથી ખરીદવામાં આવે ખેડૂતને, તેને લઈને કલેક્ટરને ભલામણ કરી હતી। મનીષા, આભાર પરેશ આપનું સમગ્ર માહિતી આપવા માટે। બાવડા એડીસી બેંકના મેનેજર મનોજ પટેલે આત્મહત્યા કરી છે। મણિપુર ગામના રેલવે ટ્રેક પર છલાંગ લગાવી આત્મહત્યા કરી છે। બાવડા એડીસી બેંકના લોનના મેનેજરે આપઘાત કર્યો છે। આપઘાતનું કારણ હજુ જાણવા નથી મળ્યું। બેંક મેનેજરના પિતા એડીસી બેંકના પૂર્વ ડાયરેક્ટર હતા। પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી આપશે સંવાદદાતા અનિતા પટની અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, બાવડા એડીસી બેંકના મેનેજર મનોજ પટેલે આત્મહત્યા કરી છે, શું વિગત મળી રહી છે, શું કારણ સામે આવ્યું છે? જી મનીષા, જે પ્રકારે બોપલ નજીક જે મણિપુર ગામ આવેલું છે, ત્યાં રેલવે ટ્રેક ઉપર આજે એડીસી બેંકના મેનેજરે મનોજ પટેલે છલાંગ લગાવીને આત્મહત્યા, પરંતુ હજુ સુધી આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી।
પ્રાથમિક તપાસમાં જે જાણવા મળ્યું હતું કે આ જે બેંકના જે મેનેજર છે તેના પિતા પણ અગાઉ એડીસી બેંકના પૂર્વ ડાયરેક્ટર રહી ચુક્યા છે. સાથે તેમનો જે ભાઈ છે તે માંડલ તાલુકાના ટેન્ટ ગામનો સરપંચ પણ છે. છેલ્લા ઘણા સમયથી તેઓ જે આ મણિપુર ગ્રીન્સમાં રહેતા હતા અને બાવળા ખાતે આવેલી એડીસી બેંકની અંદર લોનના મેનેજર તરીકે કામ કરતા હતા. હાલ તો પોલીસ દ્વારા આ જે મનોજ પટેલના જે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેમના આત્મહત્યા પાછળનું જો સાચું કારણ તો જાણવા નથી મળી, પરંતુ પોલીસ દ્વારા એડીસી બેંકના જે અન્ય જે કર્મચારીઓ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક કામના ભારણ કે અંગત જીવનમાં કઈ સમસ્યાના કારણે આ પ્રકારે આત્મહત્યા કરી હોવાનું પોલીસ અત્યારે માની રહી છે. અને પોલીસ દ્વારા અત્યારે હાલ તો કર્મચારીઓ અને તેમના જે પરિવારજનો છે એની પૂછપરછ કરવામાં આવી રહી છે. આભાર અનિતા, આપનું સમગ્ર માહિતી આપવા માટે. તો એડીસી બેંકના મેનેજર દ્વારા જે આત્મહત્યાની ઘટના સામે આવી છે, મનોજ પટેલે આત્મહત્યા કરી છે. મણિપુર ગામના રેલવે ટ્રેક પર છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારને લઈ કરેલા નિવેદનથી ભારે રોષ ફેલાયો છે. મહેસૂલ વિભાગ પર કરેલી ટિપ્પણી મુદ્દે મહેસૂલ કર્મચારીઓ વિફર્યા અને ઉગ્ર રજૂઆત કરી, જેને લઈ રેવન્યુ કર્મચારીની લાગણી દુભાવવાના મામલે મુખ્યમંત્રીએ પોતાનો બચાવ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કાલે વાત કરી એમાં અધિકારીઓ પર આરોપ નથી કર્યો, એટલું જ કહ્યું હતું કે મહેસૂલ પોલીસ ખાતું બદનામ થયેલું છે. ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા શરૂ થઈ એ પ્રસંગે વાત કરી હતી. અધિકારીઓ કે કર્મચારીઓની લાગણી દુભાય એવી વાત નથી કરી. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. અને આમાં તો શું કરવું ને શું ન કરવું, ઘણી વખત પહેલાના સમયમાં એવો સમય હતો, આજથી ને હું 20 વર્ષ 25 વર્ષ પહેલાની વાત કરું છું, કે કોઈ બહારનો માણસ કચેરીમાં આવીને પોતાના કામ માટે પૈસા આપે ને તો સામેનો કર્મચારી કે અધિકારી ધ્રુજી જતો હતો અને એના મોઢામાંથી એ ઉદ્ગાર નીકળતા કે ભાઈ સાહેબ, મારે મારા બહેરી છોકરાઓને અભડાવવા નથી. એમાં કૌશિકભાઈએ મને લાગે છે લીધું હશે પ્રેસ, પરંતુ કાલે જે મેં વાત કરી છે એમાં કોઈ કર્મચારી અધિકારીઓને મેં બ્લેમ નથી કર્યા. મેં એટલું જ કીધું છે કે મહેસૂલ ખાતું અને પોલીસ ખાતું બદનામ થયેલું છે, એટલે એમાં કોઈ અધિકારી કે કર્મચારીઓને કોઈ આપણે ટાર્ગેટ કરીને મેં કોઈ વાત કરી નથી. રેવન્યુ કર્મચારી મહામંડળે સીએમઓ અને મહેસૂલ વિભાગના અધિક સચિવને મુખ્યમંત્રીના નિવેદનને લઈ આવેદનપત્ર સોંપ્યું છે અને રજૂઆત કરી છે કે મુખ્યમંત્રીએ બુધવારના જે મહેસૂલ વિભાગને લઈ પોતાનું નિવેદન આપ્યું તે નિવેદન પાછું ખેંચે. જો મુખ્યમંત્રી દ્વારા પોતાના શબ્દો પાછા ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સીએમના નિવેદનને લઈ હવે મહેસૂલ વિભાગના અધિકારીઓમાં રોષ ફેલાયો. વચેટિયા દલાલો મળતિયાઓનો અડ્ડો છે મહેસૂલની રજિસ્ટ્રાર કચેરીઓ. સવાલ એ છે કે સામાન્ય માણસ પરેશાન થાય છે અને તમે તેને લૂંટો છો. જે નિવેદન સીએમએ આપ્યું ત્યારબાદ મામલો ગરમાયો. વૈજ્ઞાનિક કામ કરવા માટે, વૈધાનિક કામ કરવા માટે તમે સામાન્ય માણસ નથી કરી શકતા. ઈ ધરામાં તમામ વચેટિયાને પૈસા ન આપો તો કોઈ કામ જ નથી થતું. શું આપણી રજિસ્ટ્રાર કચેરીઓમાં કોઈ કામ પૈસા આપ્યા વિના થાય છે? આવા અનેક સવાલ થઈ રહ્યા છે. શહેરોમાં દસ્તાવેજ કરાવવા માટે બિલ્ડર કેમ ગ્રાહક પાસેથી 10,000 રૂપિયા લે છે? શું મફતમાં મળતી સરકારી સુવિધા તમે પૈસા લીધા વિના આપો છો? આવા અનેક સવાલ આ ઘટના બાદ ઉઠી રહ્યા છે. ઈ ધરાની સ્થિતિ કોઈ મંત્રી જઈને જુએ તો તેમને શું દેખાય? ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. અને આમાં તો શું કરવું ને શું ન કરવું, ઘણી વખત પહેલાના સમયમાં એવો સમય હતો, આજથી ને હું 20 વર્ષ 25 વર્ષ પહેલાની વાત કરું છું,
બહારનો માણસ કચેરીમાં આવીને પોતાના કામ માટે પૈસા આપે ને તો સામેનો કર્મચારી કે અધિકારી ધ્રુજી જતો હતો અને એના મોઢામાંથી એ ઉદ્ગાર નીકળતા કે ભાઈ સાહેબ મારે મારા બહેરી છોકરાઓને અભડાવવા નથી. મહેસૂલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા સેવા સેતુ, ગરીબ કલ્યાણ, સ્વાગત કાર્યક્રમો, રથયાત્રાઓ તમામ કામગીરી 24 કલાક ફરજ બજાવી અમે જ્યારે બજાવતા હોય તેમ છતાં મહેસૂલ માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા જે આ નિવેદન આપવામાં આવેલું છે એ નિવેદન તદ્દન યોગ્ય નથી અને એના માટે તમામ જિલ્લાના પ્રમુખશ્રીઓ દ્વારા રેવન્યુ કલેક્ટરશ્રીઓને તમામ કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપવામાં આવેલ છે. તેમજ પંકજકુમાર અમારા આઈએએસ અને સેક્રેટરી મહેસૂલને પણ અમે આજે આવેદનપત્ર આપેલું છે અને આ મુખ્યમંત્રી સાહેબે જે ભ્રષ્ટાચાર બાબતે રેવન્યુ ડિપાર્ટમેન્ટ માટે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ જો પરત ખેંચવામાં નહીં આવે તો ન છૂટકે મારે આંદોલનાત્મક પગલાં ભરવા પડશે. જસદણનો ગઢ હાથમાંથી જતાની સાથે જ અમિત ચાવડાની ખુરશી પણ જવાના એંધાણ હવે વર્તાઈ રહ્યા છે, કારણ કે કોંગ્રેસના મોટાભાગના નેતાઓ અમિત ચાવડાને બદલવાની માંગ સાથે બળવો કરવાની તૈયારીમાં છે. અર્જુન મોઢવાડિયાના ઘરે બુધવારે મળેલી બેઠકમાં તખ્તો પણ ઘડાઈ ચૂક્યો છે. સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને બદલવા માટે આ બેઠક મળી હતી અને આ બેઠકમાં હાજર તમામ આગેવાનોએ અમિત ચાવડાને બદલવાના પ્રસ્તાવ પર સહી પણ કરી છે. આ નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, દિનશા પટેલ, સિદ્ધાર્થ પટેલે, શૈલેષ પરમાર, અલ્પેશ ઠાકોર, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે સહી કરી છે. તો આ સિવાય પણ તુષાર ચૌધરી, હિંમતસિંહ પટેલ, સોમાભાઈ ગાંડા, રાજુ પરમાર અને નરેશ રાવલ સહિત 17 નેતાઓએ આ પ્રસ્તાવ પર પોતાની સહી કરી છે. એવી પણ માહિતી છે કે અમિત ચાવડાને બદલવા માટેની આ ઝુંબેશના કરતા હરતા અર્જુન મોઢવાડિયા છે. તો 17 લોકોના પ્રસ્તાવને લઈ મોઢવાડિયા હાઈકમાન્ડને મળવા માટે પણ જશે. હાલ તો અમિત ચાવડા વિરુદ્ધ બગાવતના સૂર સંભળાઈ રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે હાઈકમાન્ડ આ મુદ્દે શું નિર્ણય કરે છે. જે રીતે કોંગ્રેસના નારાજ નેતાઓને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અમિત ચાવડાને બદલવા મોઢવાડિયાના નિવાસ સ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં તખ્તો તૈયાર કરવામાં આવ્યો. અમિત ચાવડાને બદલવા વરિષ્ઠ નેતાઓએ સહી કરી છે. તો આ સાથે જો વાત કરીશું ટ્રિપલ તલાકને લઈ મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું છે. સમાચાર મળી રહ્યા છે લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પસાર થવાનું હતું. સમાચાર છે કે આ બિલ હાલ પાસ થઈ ચૂક્યું છે. લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પસાર થવાનું હતું, જેને લઈ ચર્ચાઓ પણ કરવામાં આવી અને ત્યારબાદ હાલ જે સમાચાર છે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ચૂક્યું છે. તો જે રીતે લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પસાર થવાનું હતું, આ જ મુદ્દા પર લોકસભામાં આજે અનેક ચર્ચાઓ થઈ અને ત્યારબાદ હાલ જે સમાચાર છે કે બિલના પક્ષમાં 246 વોટ પડ્યા છે. બિલની વિરુદ્ધમાં 11 વોટ પડ્યા, જેથી આ બિલ પાસ થઈ ચૂક્યું છે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર, લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ચૂક્યું છે, કારણ કે આજે જે બિલ પાસ થવાનું હતું તેને લઈ અનેક ચર્ચાઓ થઈ. બિલના પક્ષમાં 246 વોટ પડ્યા અને બિલની વિરુદ્ધમાં 11 વોટ પડ્યા. લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ચૂક્યું હોવાના સમાચાર છે. સંસદમાં આજે આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. की नहीं अवैध है. जब अवैध है तो ट्रिपल तलाक ही नहीं हुई. जब तलाक नहीं हुई तो तलाक देने वाले को सजा क्यों? और अगर सजा है तो क्या प्रावधान है कि वो जो फैमिली छोड़ के जेल में जा रहा है उसको क्या सरकार देगी? ये बिल इसके साथ क्या पास हुआ? इसमें ऐड किया गया, इसमें अमेंडमेंट हुआ, क्या हुआ? इसमें बिल पास कर देना ही महिला को क्या मिला, उसके फैमिली को क्या मिला? क्योंकि सजा उसने काहे की दी? जब उसके जो कुछ कह रहा है उसकी कोई वैल्यू नहीं, कोई माने नहीं, कोई मतलब नहीं, उसका कोई सेंस ही नहीं है. जैसे आमतौर पर लोग गालियां बकते फिरते हैं, ऐसी आपकी नज़र में वो 3 तलाक हो गई. जब 3 तलाक हो गई, वैध नहीं है, तो तलाक कब हुई? और जब तलाक न हुई तो सज़ा कैसी? और सज़ा में अगर आपने उसे भेज दिया तो बाई दी अगर रिक्शे वाला है तो उसकी बीवी को कौन भरेगा, उसके बच्चे को कौन भरेगा? जब वो 3 साल के बाद वापस आएगा तो वो अपनी बीवी को कबूल करेगा?
વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું આજે ગુજરાતમાં રોકાય એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં હાલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે. કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે. સ્ટેજ પર પરફોર્મન્સ કરશે બોલિવૂડ સિંગર રૂપકુમાર રાઠોડ. લેસર શો પણ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે ત્યારે લોકો મોટી સંખ્યામાં કાંકરિયા કાર્નિવલમાં ઉમટી પડ્યા છે. આજે બોલિવૂડ પ્લેબેક સિંગર રૂપકુમાર રાઠોડ પરફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. લેસર શો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદારની પ્રતિમા જોવા લોકો ઉમટી પડ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યા, કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે. કેવો માહોલ છે હાલ ત્યાં? લોકોની કેવી ભીડ જોવા મળી રહી છે? જી મનીષા, ખાસ કરીને તો કાંકરિયા કાર્નિવલ રંગારંગ કાર્યક્રમનો આજે જે ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ માનવ મહેરામણ જે ઉમટી પડ્યું છે, જે દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો જે રીતે કે કાંકરિયા કાર્નિવલમાં ત્રીજા દિવસે પણ જે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, ત્યારે આ વખતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ઝાંખી બતાવવામાં આવી રહી છે, ત્યારે સાથે સાથે જે ગાંધીજીની જે આખી પ્રતિમાના દર્શન લોકો કરી રહ્યા છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સેલ્ફીનો ક્રેઝ પણ આ વખતે વધારે જોવા મળી રહ્યો છે. યુવાઓ નહીં પરંતુ દરેક વયના લોકો અહીંયા સેલ્ફી ખેંચીને પણ અત્યારે આખું એન્જોયમેન્ટ કરી રહ્યા છે. અન્ય કેટલાક લોકો છે તેમને પૂછવા માંગીશું. કાંકરિયા કાર્નિવલમાં આવ્યા છો, કેટલો એન્જોય કરો છો? બહુ જ મજા પડી ગઈ. આજે કાંકરિયા કાર્નિવલમાં કેટલો એન્જોય કર્યો? બહુ જ જલસા. કેટલા સ્થળો અત્યારે જોયા અને કેટલી સેલ્ફીઓ ખેંચી? ખાસ સેલ્ફી તો 50 ઉપર થઈ ગઈ છે. સેલ્ફીઓ સ્થળો હજી સ્ટાર્ટ જ કર્યા છે. ખાસ તો કાંકરિયા કાર્નિવલમાં અત્યારે કેટલું ફર્યા અને કેટલો એન્જોય કર્યો? ફરીએ તો છીએ, એન્જોય બી કરીએ છીએ. તમે બી એન્જોય કરો. કાંકરિયા કાર્નિવલમાં કેટલો એન્જોય કર્યો? કેટલું બધું આ વખતે કંઈક નવું છે? શું નવું જોયું? ખાસું બધું નવું છે અને સ્વચ્છતા અભિયાન વિશે તો ખાસી બધી માહિતી મળે છે અને ખાસા બધા સ્ટેજ શો છે તો એ જોઈએ છે અને એન્જોય કરીએ છીએ. કાંકરિયા કાર્નિવલમાં સેલ્ફીઓ વધારે લોકો લેતા હોય છે. તમે કેટલી સેલ્ફી લીધી? બહુ જ બધી લીધી છે ને હજી બહુ બધી લેવાની બી બાકી છે. તો જે રીતે આપને બતાવવા માંગીશ કે અત્યારે આપ જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો, કાંકરિયા કાર્નિવલમાં જે નાના બાળકોથી લઈને દરેક વયના લોકો અત્યારે સેલ્ફી લઈને અત્યારે પોતાને આખી નિહાળી રહ્યા છે. સાથે સાથે કહી શકાય કે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કાંકરિયા કાર્નિવલમાં ફરવા આવ્યા છો, કેટલું ફર્યા, કેટલો એન્જોય કર્યો? ફૂલ એન્જોય, ફૂલ મસ્તી. કાંકરિયામાં ફરવા આવ્યા છે. ફૂલ એન્જોય, ફૂલ મસ્તી. બહારથી આવ્યા છે અમે બધા, ફૂલ એન્જોય કરવા આવ્યા છે કાંકરિયા. તો જે રીતે કાંકરિયા કાર્નિવલનો જે આખો ફરી એક માહોલ ખાસ કરીને બતાવવા માંગીશ કે કાંકરિયા કાર્નિવલમાં જે પબ્લિકનું જે ધસારો જોવા મળતો હોય છે, સાથે સાથે જે લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. અલગ અલગ જે ફ્રેન્ડ સર્કલ્સ સાથે લોકો આવતા હોય છે. તો અત્યારે થોડીક વારમાં જે આજે આખો જે કાર્યક્રમ છે, ત્યારે કાર્યક્રમને અલગ અલગ જે સુપરસ્ટાર્સ આવતા હોય છે તે પણ અત્યારે થોડીક વારમાં પોતાનું સ્ટેજ પરફોર્મ કરતા હોય છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આખું જે દ્રશ્ય મૂકવામાં આવ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. સાથે જે દૂર લોકો નથી જઈ શકતા, ત્યારે અન્ય પણ લોકો અહીંયા જે નજીકથી જોતા હોય છે, ત્યારે અન્ય કેટલાક લોકો છે તેમને પૂછવા માંગીશું. કાંકરિયા કાર્નિવલમાં કેટલો એન્જોય કર્યો? બહુ જ એન્જોય કર્યો, બહુ મજા આવી ગઈ. કેટલા પ્લેસ જે બધા અલગ અલગ જોવાલાયક પ્લેસો હોય છે, પરંતુ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આખું એક સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. અલગ અલગ જે આખા ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી છે, કેટલો એન્જોય કર્યો? બહુ એન્જોય કરો. અને એ પછી આખા અમદાવાદનું ઘણું બધું અહીંયા નાનું નાનું વસ્તુ અહીંયા દેખાડવામાં આવ્યું છે અને આપણને બી અને બહારના લોકોને બી અહીંયા ઘણી એન્જોયમેન્ટ મળે. આ વખતે તંત્રનો આખો એક કોન્સેપ્ટ હતો કે ક્લીન સિટીને લઈને આખું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે, કેટલો ક્લીન લાગ્યું? અહીંયા બહુ જ ક્લીન છે અને આખા અમદાવાદમાં બી એના વિશે ઘણી બધી ને અહીંયાના લોકો બી એટલા સપોર્ટ કરે છે, એ વસ્તુ બહુ સારી છે. તો ખાસ કરીને જે કાંકરિયા કાર્નિવલના રંગારંગ કાર્યક્રમનો આજે ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ લોકો આ જ પ્રકારનો એન્જોય કરી રહ્યા છે. જી આભાર દિવ્યા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, કાર્નિવલમાં મજા માણી રહ્યા છે. તો આ સાથે આજે ગુજરાતમાં રોકાઈશું. વધુ એક બ્રેક માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ. એક નજર કરીએ સટાસટ ન્યૂઝ પર.
અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં અમિત ચાવડાને બદલવા સહી ઝુંબેશ ગુજરાતના 17 નેતાઓ અમિત ચાવડાને બદલવા કરી હતી બેઠક 17 નેતાના લેટર સાથે મોઢવાડિયા દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે અમિત ચાવડાને બદલવાની માંગ સાથે કોંગ્રેસમાં બળવાના એંધાણ કોંગ્રેસના નારાજ નેતાઓની મળેલી બેઠક અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન કોંગ્રેસમાં તમામ લોકો પરિવારની લાગણી સાથે જોડાયેલા છે કોર્ડિનેશન કમિટીમાં સિનિયર નેતાઓ કામ કરી રહ્યા છે પક્ષની આંતરિક લોકશાહી મજબૂત છે નેતાઓની નારાજગી નથી સિનિયર અને જુનિયર તમામ નેતાઓ એક સાથે મળીને કામ કરે છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નારાજગી ખુલીને આવી સામે કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં નેતાઓની અવગણના થાય છે જે પ્રજા માટે લડે છે તેવા નેતાઓને નજરઅંદાજ કરવામાં આવે છે તો અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા વ્યવસ્થા અને કાર્યશૈલી સામે વાંધું છે માણસ નહીં કાર્યશૈલી બદલવી જોઈએ મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારને લઈ કરેલા નિવેદનથી મહેસૂલ વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ જેને લઈ મુખ્યમંત્રીનું નિવેદન મુખ્યમંત્રીએ કહ્યું કે એમાં અધિકારીઓ પર આરોપ નથી કર્યો કહ્યું કે મહેસૂલ પોલીસ ખાતું બદનામ થયેલું છે અધિકારીઓ કે કર્મચારીઓની લાગણી દુભાય એવી વાત નથી કરી રેવન્યુ કર્મચારી મહામંડળે સીએમઓ અને મહેસૂલ વિભાગના અધિક સચિવને મુખ્યમંત્રીના નિવેદનને લઈ આપ્યો આવેદન મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગને લઈ આપેલું નિવેદન પાછું ખેંચે તેવી માંગ જો મુખ્યમંત્રી દ્વારા પોતાના શબ્દો પાછા ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગોરધન ઝડફિયાની ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી તરીકે વરણી કરાયા બાદ વીટીવી સાથે ખાસ વાતચીત તેમણે કહ્યું કે 2019માં ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાય છે તે મારા માટે ગર્વની વાત છે અમારું લક્ષ્ય યુપીમાં 80માંથી 80 બેઠકો પર જીત મેળવવાનો છે અમદાવાદ વીએસ હોસ્પિટલ બચાવ સમિતિ દ્વારા એમસી કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ 17 જાન્યુઆરીએ પીએમ આવશે ત્યારે પણ વિરોધ કરવાની આપી ચીમકી હોસ્પિટલ બંધ કરવાનું કાવતરું સફળ નહીં થવા દઈએ આ પ્રકારના કર્યા સૂત્રોચ્ચાર 31 ડિસેમ્બરને લઈ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહનું નિવેદન કહ્યું કે 5 જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગની સ્કીમ બનાવવામાં આવી છે ભૂતકાળમાં ફાર્મ હાઉસ પર થતી પાર્ટીઓનું લિસ્ટ મંગાવાયું છે નવા બનેલા ફાર્મ હાઉસનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે 5 એસપી 19 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા રાત્રિના ચેકિંગ કરવામાં આવશે રાત્રિના ચેકિંગનું લિસ્ટ સવારે આઈજીને મોકલવાનું રહેશે તો આ સાથે આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર